સૌથી પહેલા વાત ભાવનગરની, જ્યાં શહેરમાંથી ફરી એકવાર પોલીસે નશાકારક સિરપનો જથ્થો ઝડપી લીધો છે। શહેરના ખેડૂતવાસમાં રહેતો એક શખ્સ નશાકારક સિરપનું વેચાણ કરતો હોવાની એસઓજીને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો। આ સમયે 88 બોટલ નશાકારક સિરપની મળી આવી હતી, જેની પૂછપરછ કરતા જથ્થો સરદારનગર પાસે આવેલા એક મેડિકલ સ્ટોરમાંથી લાવ્યાની કબૂલાત કરી હતી। પોલીસે 13,000ની નશાકારક સિરપની બોટલ સાથે આરોપીની ધરપકડ કરી। એસઓજીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં જથ્થો વેચનાર અને મેડિકલ સ્ટોરના સંચાલકની સામે ગુનો નોંધ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કોણ હતો આ શખ્સ? કઈ રીતે, કેટલા સમયથી નશાકારક સિરપનું વેચાણ કરતો હતો? શું માહિતી સામે આવી રહી છે આ સિરપને લઈને? જી જણાવું, ભાવનગર શહેરમાં બિનઅધિકૃત રીતે કેફી સિરપનો જે જથ્થો છે તે વેચાઈ રહ્યો છે, જેને લઈને પોલીસ છે તે સક્રિય થઈ છે। ભાવનગર એસઓજી દ્વારા આ જે શહેરનો ખેડૂતવાસ વિસ્તાર આવેલો છે કે જ્યાં 13,000 નો મુદ્દામાલ સાથે આજે કેફી સિરપનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ હરેશ ડાબી નામનો જે વ્યક્તિ છે કે જે હરિઓમ મેડિકલ જે સ્ટોર આવેલું છે કે જ્યાંથી આ કેફી સિરપનો જથ્થો લઈને વેચાણ કરતો હતો, તેની બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા અને આ જે હરેશ ડાબી નામનો વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે મેડિકલ સ્ટોરનો જે માલિક છે ધર્મેન્દ્ર સિંધી કે જેઓ ફરાર છે અને આ ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે ભાવનગર શહેરમાં અવારનવાર આ પ્રમાણે સિરપનો જથ્થો છે તે મળી આવે છે, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહીનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગરના ખેડૂત વિસ્તારમાં આ પ્રમાણે જથ્થો છે તે મળી આવ્યો છે। આભાર આપનો તમામ માહિતી બદલ।